નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, સરકારી કર્મચારી માટે મોટા ખુશખબર સામે આવ્યા છે. પગારમાં આટલો વધારો જોવા મળી રહ્યો છે. સરકારી કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે, કારણ કે 8મું પગાર પંચ લાગુ થયા પછી તેમના પગારમાં મોટો ઉછાળો આવશે. દરેક પગાર પંચમાં માત્ર પગારમાં જ વધારો થતો નથી, પરંતુ તેની સીધી અસર ડીએ, હિટમેન્ટ ફેક્ટર અને એચઆરએ એટલે કે હાઉસ રેન્ટ એલાઉન્સના દરો પણ વધે છે. આવી સ્થિતિમાં સરકાર 8મા પગાર પંચમાં એચઆરએના દરોમાં ફેરફાર કરશે કે કેમ તે ચર્ચાનો વિષય બની ગયો છે. સરકાર ડીએ માળખાની સમીક્ષા કરશે, જેમ કે આપણે દરેક પગાર પંચ સાથે સરકાર એચઆરએ દરોમાં પણ એકવાર સુધારો કરે છે. 6થા પગાર પંચમાં એચઆરએને દરોને 30%, 20% અને 10% કરવામાં આવ્યા હતા. 7મા પગાર પંચમાં આ સુધારોના દરો જે કરવામાં આવ્યા હતા તે 24, 16 અને 8% હતા, પરંતુ ડીએ 50% પર પહોંચતા એચઆરએ ફરી 30, 20 અને 10% કરવામાં આવ્યો. આનો અર્થ એ છે કે એચઆરએના દરો ડીએ અને મૂળભૂત પગાર સાથે સીધા જોડાયેલા રહેલે. તેથી એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે આ વખતે પણ સરકાર 8મા પગાર પંચમાં એચઆરએ દરોની ફરી એકવાર મૂળભૂત પગાર અને ડીએ માળખા મુજબ સમીક્ષા કરશે. એચઆરએની રકમ કેવી રીતે વધશે? તો અત્યારે 8મા પગાર પંચમાં હિટમેન્ટ ફેક્ટર વધારીને 1.92 કરવા અંગે ચર્ચા ચાલી રહી છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે કર્મચારીના હાલના મૂળભૂત પગારને 1.92 વડે ગુણાકાર કરીને નવો પગાર આધાર નક્કી કરવામાં આવશે. જો આપણે ઉદાહરણ તરીકે કહીએ તો જો તમારો વર્તમાન બેઝિક પગાર 30,000 રૂપિયા છે, તો નવો પગાર 30,000 ગુણ્યા 1.92 બરાબર 57,600 થશે. આવી સ્થિતિમાં એચઆરએની ગણતરી પણ નવા આધાર પર કરવામાં આવશે, જેના કારણે એચઆરએની રકમ વધશે. એચઆરએના દરો કેટલા વધશે? તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર એચઆરએ દરોમાં ફેરફારની શક્યતા છે. દર વખતે જ્યારે નવું પગાર પંચ લાગુ થાય છે ત્યારે એચઆરએ પણ વધે છે. એવી ચર્ચા છે કે સરકાર એચઆરએના દરોમાં ફેરફાર કરી શકે છે. આનાથી કર્મચારીઓના હાથમાં પૈસા વધશે. એટલું જ નહીં, જો 25% અને 50%નો વધારો થશે તો ડીએમાં સુધારો કરવાની જોગવાઈ પણ રહેશે. ધન્યવાદ.